શ્રી ગણેશાય નમઃ. હિમજાસુતમ ભજે ગણેશ ઈશ નંદનમ એકદંત વક્રતુંડ નાગયજ્ઞ સૂત્રકમ રક્તગાત્ર ધૂમ્રનેત્ર શુક્લ વસ્ત્ર મંડિતમ શ્રી કલ્પવૃક્ષ ભક્તરક્ષ તે નમો ગજાનનમ નમો નમો વિનાયકમ. સર દર્શક મિત્રો, સુપ્રભાત. જય શ્રી ગણેશ. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષના ત્રિવેણી સંગમમાં હું ડોક્ટર મહેન્દ્ર પંડ્યા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે વાત કરવી છે એવી વસ્તુની જે આપણી પાસે હાથ વગી હોવા છતાં કદાચ આપણને એના અનુભવો નથી અથવા આપણે એને ઓળખતા નથી. તો કઈ છે એવી સુંદર પૂજા કે જે કરવાથી સારો લાભ થાય અને જીવનમાં આવતા તમામ પ્રકારના કષ્ટો વિઘ્નો દૂર થાય? તો આજે દિન વિશેષની અંદર આ વાત આપણે કરીશું. 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ? શું કરવાથી લાભ થાય, શું કરે તો નુકસાન, કયા મંત્રનો જાપ, શેનું દાન, શું કરવાથી વધારે સારો લાભ થાય, કઈ દિશા સારી, જેની આજે જન્મ તારીખ છે, મેરેજ એનિવર્સરી છે, એના માટે શુભત્વ આપવાવાળું શું વસ્તુ રહેશે, આ બધી જ વાતો અને સાથે સાથે આપણા પ્રશ્નોના જવાબ તો ખરા જ. પણ શરૂઆત કરીએ હરમેશની જેમ પંચાંગથી. તદૈવ લગ્નમ સુદિનમ તદૈવ તારાબલમ ચંદ્રબલમ તદૈવ અને વિદ્યાબલમ દેવબલમ તદૈવ લક્ષ્મીપતે તે ત્રિયુગમ સ્મરામી. પંચાંગ જોઈએ મિત્રો તો આજે 16/4/2026 આ તારીખ છે. આજે ગુરુવાર છે. ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે અત્યારે. કૃષ્ણ પક્ષની આજે ચતુર્દશી એટલે 14 છે આજે. ઉત્તર ભાદ્રપદા નક્ષત્ર બપોર સુધી ચાલે છે. ત્યારબાદ અહીંયા ઐન્દ્ર યોગ પણ શરૂ થાય છે અને 10 ને 36 પૂરો થાય છે અને વૈધૃતિ યોગની શરૂઆત થાય છે. વિષ્ટિ એટલે ભદ્રા નામનું કરણ જે સવારમાં 9 કલાક અને 25 મિનિટ સુધી, ત્યારબાદ શકુની કરણની શરૂઆત થાય છે. પૂર્ણ દિન પર્યંત રાશિ રહેશે મીન, જેના અક્ષર છે દ, ચ, જ અને થ. મીન રાશિવાળા જાતકો માટે દિવસ આજનો મંગલમય રહેશે. સાથે સાથે જે કોઈ જાતકોનો જન્મ થાય એની મીન રાશિ ઉપર નામ રાખવાનું રહેશે. જય ગણેશ. ગણેશમ વિઘ્નનાશાય વિદ્યાય શારદામ તથા કુબેરમ ધનલાભાય પૂજ્યંતી જનાહ સદા. ભગવાન ગણપતિ વિઘ્નોને દૂર કરે છે. માં સરસ્વતી શારદા વિદ્યાને બુદ્ધિ પ્રદાન કરે છે. ધનને લાભ કરાવવાવાળા ભગવાન કુબેર દેવ છે, માટે જ બધા લોકો એની પૂજા કરે છે. તો મિત્રો, આજે કંઈક એવી જ વાત કરવી છે. પણ એ પહેલા હું તમને એક નાનકડી વાત કરી દઉં કે એક વખત કોઈ સંતે એના શિષ્યને કહ્યું કે આ એક ટુકડો જે છે બજારમાં તું લઈ જા, વેચવાનો નથી પણ ભાવ તો કઢાવજે તું. તો સવારમાં આ શિષ્ય એ ટુકડો લઈ નીકળ્યો છે. શાકભાજીવાળાને ત્યાં ગયો. શાકભાજીવાળાએ કીધું કે હું તમને આના, મને બીજું કંઈ આવે નહીં આનું, કારણ કે આ તો પથ્થર છે, પણ હું તમને આના ભારોભાર શાકભાજી આપું. પેલો કઈ એ જોતું નથી, ખાલી મારે પૂછવું છે કે તને એની કેટલી ખબર પડે છે. ત્યારબાદ એ કરિયાણાની દુકાને ગયો. કરિયાણાવાળાએ કીધું કે ભાઈ આ તો પથ્થરો છે, પથ્થરા બીજું કોઈ આવે નહીં, પણ ભૂદેવ તમે પધાર્યા છો તો ખાલી મારા હાથે ન જાઓ, તો તમે આ પથ્થરો મૂકતા જાઓ અને હું તમને થોડું અનાજ આપી દઉં. એમ કરતા કરતા ધીમે ધીમે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓની સાથે દિવસ દરમિયાન એની મુલાકાત થઈ. પથ્થર આપે છે, વજન જોવે છે, કિંમત કરે છે અને કોઈ કિંમત થોડી વધતી ગઈ. બરાબર. એમ કરતા કરતા સાંજનો સમય થયો અને લાગ્યું કે આ ગુરુ મહારાજે શું બરો ધંધે વળગાડ્યો મને. હવારથી પથ્થરો આપ્યો છે, આખો દિવસ બજારમાં ફરું છું, મારે ખાલી ભાવ કરવાનો છે, વેચવાનો તો છે નહીં. અને એવા સમયે સાંજના પહેલા એક ઝવેરીના ત્યાં ગયો અને ઝવેરીને ત્યાં ગઈને કહ્યું કે મારા ગુરુ મહારાજે પથ્થરો આપ્યો છે, તો પથ્થરાની તમે મને કિંમત કરી બતાવો. ઝવેરીએ પથ્થરોને હાથમાં લીધો, સહેજ એની ઉપર કંઈક જેને લગાવવાનું છે બધું લગાવ્યું અને પછી કીધું કે આ મરકત છે અને સૌથી વધારે કિંમત એની મરકતની આવે છે. તો એવો આ એક જેને કહેવાય ને કે રત્ન છે. અને આ તો આખો એક રત્ન નાનકડો રત્ન નથી, આ તો મોટો પથ્થર છે આનો. તો આમાં તો હું અને મારો પરિવાર કદાચ આખો વેચાઈ જઈએ ને, મારા ઘરમાં રહેલી તમામ સંપત્તિ પણ હું તને આપી દઉં તો પણ આ કિંમત કરી શકાય નહીં. આવો દુર્લભ પથ્થર છે તારા ગુરુએ તને આપેલો છે. ત્યારે એને એમ થયું, કાછિયાની પાસે જયારે મેં ભાવ પૂછ્યો ત્યારે, વેપારીને ભાવ પૂછ્યો ત્યારે, કપડાવાળાને ભાવ પૂછ્યો ત્યારે, પાન બીડીવાળાને ભાવ પૂછ્યો ત્યારે દરેકે અલગ અલગ ભાવ કીધા. સાચી કિંમત આંકી કોને? તો કે ઝવેરીએ સાચી કિંમત આંકી. અને એના કારણે એની કિંમતની એને ખબર પડી કે મારા હાથમાં રહેલી વસ્તુ સવારથી સાંજ સુધી શું હતી મને ખબર નથી, પણ હવે મને ખબર પડી કે આ વસ્તુ તો એ મરકત છે અને મરકતની તો કિંમત કરોડોમાં અંકાય છે. મિત્રો, આ વાત મારે એટલા માટે આપને કહેવી છે કે મારા ને તમારા જીવનની અંદર જ્યારે સંકટો આવે, મારા ને તમારા જીવનમાં જ્યારે સમસ્યા હોય ત્યારે મોટા ભાગે આપણે નથી કે ડૂબતો તરણું પકડે. પણ તમે કરો, અમારા લગ્ન નથી થતા 32 વર્ષે તો અમારો છોકરો વ્રત તહેવાર કે ઉત્સવ કે કંઈ નહીં કરે, અમારો છોકરો માળા નહીં કરે, અમારો છોકરો આ કશું માનતો નથી. તમે કરો, લો જાણ છોકરા અમારે પરિણામવાના હોય. પણ છતાંય આ બધી વસ્તુઓ નજીકમાં હોવા છતાં એની કિંમત નથી અંકાતી. મિત્રો, ઘણા બધા એવા મંત્રો છે કે જે મંત્રની અંદર 3 પ્રકારે સકામ, નિષ્કામ અને પોતે કામ્ય કર્મ જેને કહી શકાય તમામ પ્રકારની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. અને એટલા માટે કદાચ
ગણેશ દુંદાળા અને મોટી ફાંદાળા, પહેરો અખે વનની માળા, મારા ગણેશ દુંદાળા. વિવાહની શરૂઆત પહેલા ભગવાન ગણપતિને બેસાડીએ છીએ. સ્કૂલમાં વિદ્યાર્થીને મૂકી હાથમાં શ્રીફળ આપીએ છીએ. શ્રીફળ શું છે? ભગવાન ગણેશજીનું પ્રતીક છે, જેની પર સ્વસ્તિક બનાવેલો છે. સ્વસ્તિક બ્રહ્માંડનું દર્શન કર્યા મિત્રો. યજ્ઞોપવિત ધારણ કરવાવાળા વિપ્રને જયારે મુંડન કરવામાં આવે છે અને એવા સમયે એના મસ્તક ઉપર એક સ્વસ્તિક બનાવવામાં આવે છે. આ સ્વસ્તિક શું છે? અરે કોઈ પણ કાર્ય તમે લઈ લ્યો ને, સ્વસ્તિક તો હંમેશા પહેલું આગળ જોવા મળે. અને ગોર બાપા તરત કે 5 ચાંદલા કરો. 5 ચાંદલામાં સિદ્ધ્યા ચ બુદ્ધ્યા સહ વિઘ્નરાજ, રિદ્ધિ સિદ્ધિ લક્ષ્ય અને લાભ સાથે ભગવાન ગણપતિ ત્યાં આવી ગયા, બેસી ગયા, ચોખાથી વધાવી દીધા એને. એટલે તમારું કાર્ય નિર્વિઘ્ને પૂર્ણ થઈ ગયું. પણ આપણને ખબર નથી. આપણને તો આપણી જે કહેવાય ખુમારી, મારી પાસે પૈસા હતા તો સારું કામ મારું થઈ ગયું. મિત્રો, ગામમાં ખેતરોની અંદર જયારે પેલા મંડપો નખાતા અમે જોયેલા છે. અને એવા સમયે 500-700 માણસની પંગત બેઠી હોય, જમવા માટે સરસ મજાના વ્યંજનો હોય, બહુ ઊંચી થાળી હોય, પણ છતાં ક્યારેક આંધી આવે અને ધૂળ ઉડે અને ધૂળ બધાની થાળીમાં પડે. વિચાર કરો, એ ભોજન ખાવા જેવું રહે? તો કોણ તમારા વિઘ્નોને દૂર કરે છે? કોણ તમારી સમસ્યાઓનું સમાધાન કરે? કોણ તમને જીવનમાં આગળ વધારે છે? ખબર નથી મને. હું તો બસ જીવી જાણું છું. સવારથી સાંજ સુધી ઉઠું છું, કામ કરું છું અને પાછો સૂઈ જઉં છું. સમય પડે ભૂખ લાગે તો ખાઈ લઉં છું, થાકી લઉં છું, સૂઈ જઉં છું. વળી પરિવારજનો સાથે ક્યારેક બાખડિયા લઉં છું, ક્યારેક આનંદ કરું છું. તો આ બધી વસ્તુઓના તાણાવાણાની અંદર મિત્રો એક સુંદર મજાનો સ્તોત્ર મારા તમારા ભાગ્યમાં છે. અને એ આપણને ખબર જ નથી શું છે. તમને ખબર છે વિદ્યાર્થીઓને સારી વિદ્યા પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ? સંપત્તિ અને સુખમાં વધારો જોઈતો હોય તો વ્યક્તિઓએ કયા પ્રકારના લાભ પ્રાપ્તિ માટે તેના પ્રયત્ન કરવા જોઈએ? પરેશાનીઓ જયારે વધતી હોય ત્યારે વ્યક્તિએ કયા પ્રકારની ઉપાસના, કયા પ્રકારની પૂજા કરવી જોઈએ? આ બધી જ વસ્તુઓ મારા તમારા હાથ વગી છે. કારણ કે અહીંયા જે સ્તોત્ર મારે તમને કહેવો છે, સ્તોત્ર બધાને મોઢે છે. અને એમાં લખ્યું છે પાછું કે વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે સંકટે સેવા વિઘ્નસ્તસ્ય ન જાયતે. જેનું સ્મરણ માત્ર કરવાથી જેને કહેવાય છે વિઘ્નો દૂર થાય છે. જેનું નામ માત્ર જપવાથી, જેના મંત્ર જાપ કરવાથી એમ કહે છે કે જીવનની અંદર બધા સંકટો અને સમસ્યાઓનું સમાધાન મળે છે. અને પોતાના કામ્ય કર્મ હોય, પોતાના જે નૈમિતિક કર્મ હોય, નિત્ય કર્મ હોય, એની અંદર એને સાંકળી લેવામાં આવે, એ મંત્રને સાંકળી લેવામાં આવે તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય મિત્રો. તો પણ પ્રથમ વસ્તુ શું છે? મારી બુદ્ધિ મારા માટે ઉપયોગ. બુદ્ધિ કર્માનુસારણી. તમે જોજો, બુદ્ધિ હંમેશા ગીતાજીમાં લખ્યું છે કે કર્મ અનુસાર કામ કરે. ઘણી વખત હારા કામ કરવાવાળા વ્યક્તિ ક્યારેક એક નાનકડી બાબતમાં એવી નાની ભૂલ કરી નાખે કે બધા ઉપર પોતા વાગી જાય, બધાને પોતું લાગી જાય. થાય કે નહીં? આવું થાય? તમારા મારા અનુભવો છે. હારામાં કેટલું કર્યો, 99 કામ તમે કોઈને હારા કરો અને એક કામ જો તમારાથી ખરાબ થઈ ગયું તો 99 કામ તમારા બગડી જાય. કારણ કે સામેના વ્યક્તિને તો તમારી પાસે કંઈક લેવું છે. બરાબર? તમે કઈ રીતે એને આપો છો એ મહત્વનું છે. જ્યાં સુધી આપો ત્યાં સુધી હારા લાગો, અને જે દાડે આપવાનું બંધ કરી દે તમે અકારા લાગો. શું કામ? કે આ સાંસારિક જીવ છે ને, એને તો સંસારની પરિભાષા જોઈએ. છોકરાને સારી વિદ્યા જોઈએ, સારું ધન સંપત્તિ જોઈએ, પૈસો જોઈએ, ખારું રહેવા માટે ઘર જોઈએ, વાપરવા માટે ધન જોઈએ, આમાં ભોગવવા માટે સાહેબી જોઈએ. આવું જ બધું જોઈએ ને માણસને. પણ આ જન્મ પૂરો થાય અને પછી જયારે ઉપર જઈ અને ચોપડા જયારે ચોખ્ખા આપણા હોય અને ઉપર ચિત્રગુપ્ત આપણા ચોપડા જયારે જોવે ત્યારે ખબર પડે કેવા પ્રકારના કર્મ આપણે કરેલા છે, જેના ફળ હવે ભોગવવાના આવે અને બીજો જન્મ એવો આપણે પ્રાપ્ત થાય. અને એ પ્રમાણે જ બુદ્ધિ કામ કરે છે. માટે બુદ્ધિ કર્માનુસારિણી. બુદ્ધિ કર્મના આધારે કામ કરે છે મિત્રો. આપણે એમ કહેતા બુદ્ધિ મારું કીધું કે ના હું બુદ્ધિશાળી છું એમ રાખવો જ નહીં. તમારું જેવું કર્મ હશે એવી જ બુદ્ધિ તમને કામ આપશે. એક નાનકડી ભૂલ માણસને છેક ઉપર ચડે. સાપસીડી નંબર તો જોઈએ છે તમે. એ ધીમે કરતા છેક ઉપર ચડે અને જ્યાં મોઢામાં આવેલો છે તો પૂંછડી આવી જાય ને. અમારા તમારા અનુભવ આ સાપસીડી જેવા મિત્રો. અને માટે જ આ સ્તોત્રને શું લખ્યું છે કે પ્રણમ્ય શીર્ષા દેવમ. પ્રણમ્ય તને પ્રણામ કરું છું. કોને? ભગવાન ગણપતિને. શીર્ષા, શીર્ષ એટલે મસ્તક. મારું મસ્તક તને. મસ્તકનો મતલબ થાય આપણે કોઈ પગે લાગીએ ને તો એનો મતલબ એવો થાય કે મારી બુદ્ધિ હું તમને સમર્પિત કરું છું. કારણ કે હાથ જયારે જોડીએ ને ત્યારે શક્તિ છે અને મસ્તકમાં રહેલી બુદ્ધિ છે. બુદ્ધિ અને શક્તિ જયારે સમર્પિત કરીએ ત્યારે આને સાચું સમર્પણ કહેવામાં આવે. બાકી ભગવાનની પૂજા કરતા હોય વ્યાયામ આપણને રહે કે આ પથરામાં શું આપણને ફળ મળે, તો જિંદગીમાં મરી જાવ તો ના મળે. મા બાપને ત્યારે જ મા બાપ આપણે માનીએ અને એની સેવા પૂજા કરીએ છીએ જયારે આપણને ખબર પડે કે એને આપણા જીવન માટે શું કર્યું છે. એમ નાનકડો પથ્થર મેં તમને ઉદાહરણ આપ્યું ને, એ ઝવેરીને ખબર પડે કે આ કાશિયાને ખબર ના પડે, એ વેપારીને ખબર ના પડે, ઝવેરીને ખબર પડે કે આ પથ્થર શું છે. એ જ પ્રમાણે મારા તમારા જીવનમાં બુદ્ધિ છે ને કર્મ અનુસાર કામ કરે છે. બુદ્ધિ કર્માનુસારિણી. અને કર્મ જે બુદ્ધિ જે છે એ તમે કોઈને અર્પિત કરી દો ને, સમર્પિત કરી દો પછી તમારો ભાવ રહેતો નથી. હું તમને કહું, એક બે બેડા બહેનો પાણી માથે લઈને નીકળતી હોય, પાણીના બેડા ભરેલા હોય, એ 5-10 મિનિટમાં 15 મિનિટમાં થાકી જાય કે ના થાકી જાય? બે જ બેડાની અંદર પાણી હોય કેટલું?
પોતે ઉપાડી છે એટલા માટે. પણ તમે નદીમાં કે સમુદ્રમાં કે તળાવમાં કે અહીંયા તમે ડૂબકી મારો અને નીચે તમે તમારું માથું છે અને ઉપરના ભાગમાં કેટલું ગેલન પાણી હોય છતાં તમને ભાર લાગે છે? અહીં ઉપરના પાણીનો ભાર લાગે? ડૂબકી મારી છે તમે, નીચે ઉપર પાણી છે છતાં ભાર લાગે છે. શું કામ નથી લાગતો? કે એ ભાર ભગવાને ઉપાડ્યો છે એટલે નથી લાગતો, બાકી આપણે તો ભૂખા નીકળી જાય. આવું બધું વિચારીએ ને તો હું કર્યું મેં કર્યું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ સ્વાન તાણે. તો આ વસ્તુ જો તમારે છોડવી હોય તો પ્રથમ જ ભગવાન ગણપતિના સ્તોત્રમાં લખ્યું છે કે પ્રણમ્ય શીર્ષા દેવમ, મારું મસ્તક તારા ચરણમાં પહેલા તો અર્પણ કરું છું, મારી બુદ્ધિ તારા ચરણમાં અર્પણ કરું છું, મારી બુદ્ધિનો ક્યાંય મારો ઉપયોગ નથી કરો. પરમાત્મા ફક્ત અને ફક્ત તારા ચરણમાં બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. તો પ્રણમ્ય શીર્ષા દેવમ કોને કરીએ? ગૌરી પુત્રમ વિનાયક, તું વિશેષ નાયક છે અમારા માટે, તું બધાએ કરતા અમારા માટે શ્રેષ્ઠ છે, માટે તારી પહેલી પૂજા અમારે કર્યું છે. પ્રથમ પહેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાળા. એ તમે જુઓ તો ખરા ભગવાનની ભક્તિમાં કયા કયા પ્રકારના શબ્દોનો પ્રયોગ થાય. કોઈને મોટા પેટવાળો કહેવાય, ગમે એવો મોટા પેટવાળો આપણી પડખે બેઠો હોય, શ્વાસ લેમ તો આપણે હલતા હોઈએ તો છતાં મોટા પેટવાળો કહેવાય. ભગવાન ગણપતિને લંબોદર કહીએ આપણે. શું કામ? અતિ પ્રિય છે એટલા માટે. અને અતિ પ્રિય હોય ને ત્યાં બધા પડદાઓ બધા નીકળી જતા હોય છે મિત્રો. અને માટે ગૌરી પુત્રમ વિનાયક, ગૌરી એટલે ભક્તિ છે. ભક્તિના ખોળામાં જે જ્ઞાન છે એ ભગવાન ગણપતિ છે. પાર્વતીના ખોળામાં ભગવાન ગણપતિ છે, તો જ્ઞાનના ખોળામાં ભાઈ ભક્તિના ખોળામાં ગણેશ છે. માટે ગૌરી પુત્રમ વિનાયક. અને ભક્તાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે. શેની સિદ્ધિ જોઈએ? આયુષ્ય અને કામનાઓની સિદ્ધિ માટે બે જ માણસ જોઈએ. આપણે ભલે એમાંથી બધા અલગ અલગ ભાગ કાઢી દઈએ પણ વસ્તુ બે જ જોઈએ. આયુ કામાર્થ સિદ્ધએ, હું સારી મારી કામનાઓની સિદ્ધિ થાય અને બધું જોઈ શકું એવું મને આયુષ્યની પ્રાપ્તિ થાય. તો પહેલા તો વિશેષ નાયકને બુદ્ધિ સમર્પિત કરો અને એનું નામ છે ગૌરી ભગવાન ગણપતિનું સ્તોત્ર અને એનું નામ જ છે સંકટ નાશન ગણેશ સ્તોત્ર. હવે ખબર પડી ગઈ બધાને ખબર છે કે સંકટ નાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરીએ તો સારામાં સારા ફળની પ્રાપ્તિ થાય. તો હવે હું તમને કહું કે દરેકના હૃદયમાં નિવાસ કરવાવાળા પરમાત્મા છે. તો એટલા માટે કહ્યું છે ભક્તાવાસ, ભક્તના હૃદયમાં નિવાસ કરો છો. ભક્તાવાસ સ્મરી નિત્યમ આયુ કામાર્થ સિદ્ધે. અને પછી ભગવાનની આખી નામાવલી આપેલી છે. તો તમે જોજો કે દરેકની પ્રકૃતિ અલગ અલગ હોય. હવે આપણી વાત કરીએ, મેષ રાશિ, વૃષભ રાશિ, મિથુન રાશિ, કર્ક રાશિ, સિંહ રાશિ, કન્યા રાશિ, તુલા રાશિ, વૃશ્ચિક રાશિ, ધન રાશિ, મકર રાશિ, કુંભ રાશિ, છેલ્લી મીન રાશિ. 12 રાશિ થઈ કે નહીં? હવે એવા જ ભગવાનના 12 નામ છે. લો ભગવાન ગણપતિના 12 નામ છે. તો એ 12 નામના ક્રમથી તમે લઈ લો. તમારી મેષ રાશિ હોય તો ઓમ વક્રતુંડાય નમઃ આ મંત્રનો જાપ કરી લો. સાથે સાથે વૃષભ રાશિ હોય તો એકદંતાય નમઃ આ મંત્રનો જાપ કરી લો. મિથુન રાશિ હોય તો કૃષ્ણ પિંગાક્ષાય નમઃ આ મંત્રનો જાપ કરી લ્યો. કર્ક રાશિ હોય તો ગજવક્ત્રાય નમઃ આ મંત્રનો જાપ કરી લ્યો. સિંહ રાશિ હોય તો લંબોદરાય નમઃ. કન્યા રાશિ હોય તો વિકટમેવચાય નમઃ. તુલા રાશિ હોય તો વિઘ્ન રાજાય નમઃ. વૃશ્ચિક રાશિ હોય તો ધૂમ્ર વર્ણાય નમઃ. ધન રાશિ હોય તો ભાલચંદ્રાય નમઃ. અને મકર રાશિ હોય તો વિનાયકાય નમઃ. અને કુંભ રાશિ હોય તો ગણપતયે નમઃ. અને મીન રાશિ હોય તો ગજાનનાય નમઃ. તો પ્રણમ્ય શીર્ષા દેવમ ગૌરીપુત્રમ વિનાયકમ ભક્ત્યાવાસ સ્મરે નિત્યમ આયુ કામાર્થ સિદ્ધયે. પ્રથમમ વક્રતુંડમ ચ એકદંતમ દ્વિતીયકમ તૃતીયમ કૃષ્ણપિંગાક્ષમ ગજવક્ત્રમ ચતુર્ધકમ અને લંબોદરમ પંચમમ ચ ષષ્ઠમ વિકટમેવ ચ સપ્તમમ વિઘ્નરાજન ચ ધૂમ્રવર્ણમ તથાષ્ટમમ નવમમ ભાલચંદ્રમ ચ દશમમ તુ વિનાયક એકાદશમ ગણપતિ દ્વાદશમ તુ ગજાનન. આ ભગવાન ગણપતિના 12 નામ છે મિત્રો. દરેક વસ્તુઓમાં એક વસ્તુ ધ્યાનમાં રાખજો, બીજ વગર કોઈ પણ વસ્તુ ફલિત થાય નહીં. ખેતરમાં પણ બીજ વવાય, બીજમાંથી વૃક્ષ થાય, બીજમાંથી છોડ ઉગે, બરાબર? બીજ વગર ઉગે નહીં. ક્યાંક ક્યાંક પેલા કલમો કરી વસ્તુ અલગ છે, બાકી બીજમાંથી જ હંમેશા વૃક્ષ થાય. તો બીજ ભગવાન ગણપતિનો બીજ મંત્ર જે છે એ બીજ મંત્રનું અનુસાર લેવું પડે. એનું કારણ તમને કહું, દેવતાયામ શરીરમ તું બીજાત ઉદ્યતે ધ્રુવમ. હંમેશા બીજ મંત્રનો જે માણસ જાપ કરે છે એના જીવનમાં બધા વિઘ્નો એના દૂર થાય છે. તો ભગવાન ગણપતિનો તમે અથર્વશીર્ષ વાંચો ત્યાં લખ્યું છે ગકાર પૂર્વરૂપમ અકારો મધ્યરૂપમ અનુસ્વાર ચાત્યંત રૂપમ બિંદુરુતત્ત રૂપમ નાદ સંધાન સંહિતા સંધિ શેષા ગણેશ વિદ્યા ગણક ઋષિ નિશ્ચિત ગાયત્રી છંદ ગણપતિ દેવતા. અને પછી મંત્ર આવે છે ઓમ ગંગ ગણપતયે. ગમ નહીં હો, ગંગ ગણપતયે નમઃ. ગંગ ગણપતયે નમઃ. આ ગંગ બીજ છે, અહીંથી આવે છે ગંગ ગણપતયે નમઃ. અને ગંગ ગણપતયે નમઃ મંત્રનો તમે જાપ કરો તો વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે. જીવનમાં કોઈ દળો વિઘ્ન ના આવે. તમે બહાર નીકળો ત્યારે ભગવાન ગણપતિનું સ્મરણ કરીને નીકળો. ઘરમાં આવો એન્ટર થાવ ત્યારે ભગવાન ગણપતિનું સ્મરણ કરીને નીકળો. જ્યારે ખારા કામકાજ કરવાના તો ભગવાન ગણપતિને આગળ કરો. દીકરા દીકરીના વ્યવિશાળની વાત હોય, નોકરી માટે કંઈ ઇન્ટરવ્યુ આપવા જવાનું હોય, પ્રમોશન પગાર વધારાની વાત હોય, બોસ સાથે સારા કામકાજ કરવાના હોય, ધંધાની અંદર વૃદ્ધિ કરવાની હોય, આ બધી બાબતોમાં વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા અને સંગ્રામે. ઘરવાળાની યાર ઝઘડો થાય ને તો ગણપતિ દાદાનું નામ લેજો, જો ઝઘડો બંધ થઈ જશે. કારણ કે આ સંગ્રામ છે ને, એને ઘરમાં સંગ્રામ નહીં હારાવવું.
બરાબર. તો સંગ્રામ એ સંકટ છે, કોઈ પણ જાતના સંકટો હોય છે, દેવું વધી જાય, કરજ વધી જાય. અને હું તો તમને એમ કહું કે મંગળવારના દિવસે તમે 7 વખત કે 8 વખત લાલ પેન વડે સફેદ કાગળની અંદર આ સંકટનાશન ગણેશ સ્તોત્રના પાઠ તમે લખો. 8 જે પાઠ ભેગા થાય, અષ્ટેભ્યો બ્રાહ્મણે ભ્યશ્ચ લિખિતવાય સમર્પયે, તમે લખિત કોઈ બ્રાહ્મણ દેવતાને આપી દો, ભગવાન ગણપતિના મંદિરમાં મૂકી દો. કદાચ ઈ કશું ના કરી શકો તો પાણીમાં પ્રવાહિત કરી દો. તો બધા જ વિઘ્નોને દૂર કરવાવાળા ભગવાન ગણપતિ આ રીતે આપણને આશીર્વાદ આપે છે. પણ એના મંત્રબળની શક્તિ આપણને હોવી જોઈએ. બીજું જેટલું જાતે હાથે, જેટલું આપણે જાતે કરીએ ને એટલું વધારે સારું. કઈ મોટા કામ હોય તો રસોઈ લાવવા પડે, 100 માણસ રાંધવું હોય તો એ પ્રમાણે વધારે મંત્ર જાપ કે પૂજાપાઠ કે અનુષ્ઠાન કરવું હોય તો આપણે ભૂદેવો પાસે કરાવી શકીએ છીએ, કારણ કે એ સંકલ્પ સહિત કામ કરે છે અને એનું બળ પણ એમાં કામ આવે છે. એની બુદ્ધિ પણ કામ નથી આવતી, એમાં એની ભક્તિ કામ આવે છે. પણ આપણે જયારે કરવાનું હોય મિત્રો, ત્યારે આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ, કારણ કે સાત્વિક હોય, ચાહે રાજસિક હોય, ચાહે તામસિક હોય, કોઈ પણ પ્રકારના કર્મની સિદ્ધિ માટે આજ પણ એમ કહેવાય છે કલૌચંડી વિનાયકો, કળિયુગની અંદર ભગવાન ગણપતિ અને મા ભગવતી જગદંબા શીઘ્ર ફળ પ્રદાન કરે છે. તો આવા પરમ તત્વને એક વખત જો આપણે ઓળખી લઈએ મિત્રો, પછી બીજા તત્વોને ઓળખવાની જરૂર પડતી નથી. જય ગણેશ.